હેલો ખેડૂત મિત્રો, તમારું ગુજરાત ટ્રેક્ટર લાઈવ યુટ્યુબ ચેનલની અંદર ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે મહિન્દ્રા 585 એક્સપી પ્લસ સિરીઝમાં જે ભૂમિપુત્ર સિરીઝમાં આવતા 49 એચપીના ટ્રેક્ટરનો રિવ્યૂ કરવા જઈ રહ્યા છીએ. જે ભૂમિપુત્ર સિરીઝ મહિન્દ્રાની શરૂઆતથી જ જાણીતી અને પ્રચલિત સિરીઝ છે, જે હજી સુધી પણ ખેડૂતોની ખૂબ જ પસંદી એવી એ સિરીઝ છે ભૂમિપુત્ર સિરીઝ. આ બુલ એન્ડ પિનિયન સાથે આવતું સિમ્પલ ટ્રેક્ટર છે, જે શરૂઆતથી જ આવતું હતું. આગળથી સિમ્પલ લુક, આગળ નીચે 100 કિલોનું વજન આપવામાં આવે છે, જેના લીધે ફ્રન્ટ લિફ્ટિંગ થતું નથી. આગળથી સિમ્પલ એવો લોગો, સાઈડમાં મેટાલિક પેન્ટ આપવામાં આવે છે, સાઈડમાં જ હેડલાઇટ આપવામાં આવે છે. આગળના 7/16ના ટાયર અને પાછળના 14/9/28ના ટાયર આવે છે. ક્રોમમાં લોગો આપવામાં આવેલો છે. એક્સપી પ્લસ સિરીઝમાં પ્લસમાં પાવર સ્ટીરિંગ, ડબલ ક્લચ, મલ્ટી સ્પીડ પીટીઓ સાથેનું આ ફૂલ્લી મોડલ આવતું હોય છે. ફૂલ્લી ફીચર લોડેડ મોડલ આવતું હોય છે. 6 વર્ષની વોરંટી સાથે આ મોડલ અવેલેબલ હોય છે, જે એક્સપી પ્લસ સિરીઝમાં આપવામાં આવે છે. આ 4 સિલિન્ડર એન્જિન છે, જે 3054 સીસી છે. એન્જિન પાવર છે. સિંગલ ફિલ્ટર છે, ઓઇલ ડીઝલ ફિલ્ટર, ડબલ ટેન્ડમ પંપવાળું પાવર સ્ટીરિંગ આપવામાં આવેલું છે. તે ધનુષ ટાઈપ એક્સેલ આપવામાં આવેલી છે. આગળ આ સાઈડમાં ટૂલ બોક્સ આપવામાં આવ્યું છે, તે લોખંડનું ટૂલ બોક્સ આપવામાં આવેલું છે. 6 વર્ષની વોરંટી સાથે આવતું ભૂમિપુત્ર સિરીઝ છે. અહીંયા ડબલ ક્લચ આપવામાં આવેલું છે ઓપ્શન. આમાં DLX મોડલ જે સાઈડ ગિયરમાં પણ અવેલેબલ છે. હવે આ રીતે એક્સપી પ્લસ સિરીઝ છે, જેમાં પાવર સ્ટીરિંગ, પાછળના 14/9/28ના ટાયર આપવામાં આવેલા છે. ઓપ્શનમાં 16/9/28ના ટાયર પણ લઈ શકીએ છીએ. ગજબનો લુક છે સાઈડથી. સેન્ટ્રલ ગેર સાથે 8 ફોરવર્ડ 2 રિવર્સ તેમજ મલ્ટી સ્પીડ પીટીઓ સાથે આ ટ્રેક્ટર છે. MKM મતલબ માઇલેજનું માસ્ટર ટ્રેક્ટર કહેવામાં આવે છે, જે મહિન્દ્રાની માઇલેજમાં ફર્સ્ટ નંબર ઉપર આવતું હોય છે. PCM ગિયરબોક્સ આપવામાં આવે છે, પાર્શિયલ કોન્સ્ટન્ટમેસ ગિયરબોક્સ. અહીંયા બ્રીધર પણ આપવામાં આવેલું છે ગિયરબોક્સની બાજુમાં. અહીંયા ક્લસ્ટર છે, જે એનાલોગ મીટર આપવામાં આવેલું છે, જે સિમ્પલ જ મીટર આપવામાં આવેલું છે. સાઈડથી આપણે લાઇટ માટેના ઓપ્શનલ આપવામાં આવેલા છે. મોબાઈલ ચાર્જર. આગળથી ગજબનો લુક છે. 3 બાર ટાઈપનું ઓઇલ બાર ટાઈપ એ એર ફિલ્ટર આપવામાં આવેલું છે. પાવર સ્ટીરિંગ પણ નાનું થઈ ગયું. હવે ટ્રોલી ઉઠાવવા માટેનું બાજુમાં જ દઈ દેવામાં આવેલું છે, જેથી આપણે ટ્રોલી ઉઠાવી શકીએ છીએ. PCDC લીવર આપવામાં આવેલા છે, જે જૂના મોડલમાં હતું તે રીતનું જ પોઝિશન આપવામાં આવેલું છે. અહીંયા મોબાઈલ ચાર્જિંગ માટેનું બોક્સ આપવામાં આવેલું છે, જેને લોક કરી દેવાનો મોબાઈલ મૂકીને ચાર્જિંગમાં. અહીં હાઈ-લોનો ગેર છે, જેમાં લો કરીએ ત્યારે જ ટ્રેક્ટર સ્ટાર્ટ થતું હોય છે. એડજસ્ટેબલ સીટ આપવામાં આવેલી છે. MKMના લોગો સાથે આવતું હોય છે, જે બુધની રિપોર્ટમાં સૌથી ઓછું ડીઝલ ખાનારું ટ્રેક્ટર છે, જે 50 એચપીમાં જે મહિન્દ્રાનું છે. પાછળનો લુક એકદમ ગજબનો લાગતો હોય છે, જે બુલ એન્ડ પિનિયન સાથેનું ટ્રાન્સમિશન આવતું હોય છે. મજબૂત એવો હિસ્સો, 1800 kgની લિફ્ટ કેપેસિટી સાથે. અહીંયા હુક અટેચ કરીને આપવામાં આવશે. આ ટોફલીન આપવામાં આવેલી છે, જે કંપની ફિટિંગ છે. અહીંયા પાણીની બોટલ હોલ્ડર, રિફ્લેક્ટર આપવામાં આવેલું છે. પાછળનું એ રિફ્લેક્ટર છે. અહીંયાથી આપણે એક્સ્ટ્રા વાયરિંગ કરી શકીએ છીએ ટ્રોલીમાં કે આપણે હુડ માટેનું. અહીંયા ડબલ QRC કપલર સાથે આપવામાં આવેલું છે, જેમાં પ્લાવનું એડજસ્ટ કરી શકીએ છીએ. હેન્ડ બ્રેક આપવામાં આવેલી છે. અહીંયા આપણે SFC પ્લેટને શો કરતું હોય છે. આમાં 44.9ની PTO HP છે. આ હેડલાઇટ આપવામાં આવેલી છે પાછળની. ખૂબ જ સરસ એવા મરઘાટ. ગ્રાઉન્ડ ક્લિયરન્સ પણ ખૂબ જ સારો એવો છે, જે 49 એચપીમાં સારો એવો ગ્રાઉન્ડ ક્લિયરન્સ છે, જે ટ્રોલીના અંદર તેમજ આ મોડલ ઓલરાઉન્ડર મોડલ પણ કહેવામાં આવે છે, જે દરેક કામમાં ઉપયોગમાં લઈ શકાય છે. પાછળનો બુલ એન્ડ પિનિયન હોવાના કારણે આ માઇલેજ પણ એવરેજમાં પણ ખૂબ જ સારું એવું રહેતું હોય છે, કારણ કે એ ફ્રીલી ટ્રેક્ટર ચાલતું હોય છે, જેને એન્જિન પર લોડ પડતો નથી. આ 585 એક્સપી પ્લસ સિરીઝમાં ડબલ ટેન્ડમ પંપ સાથે આવતું હોય છે. અહીંયા બેટરી બોક્સ આપવામાં આવેલી છે, 12 વોટની. મહિન્દ્રાનો ક્રોમમાં જ લોગો છે. અહીં આપણને CRPTO મતલબ કે આ મલ્ટી સ્પીડ પીટીઓ સાથે આવતું હોય છે, અને ડ્યુઅલ ક્લચ આપવામાં આવેલી છે, જેને એક જ ક્લચની અંદર થતું હોય છે પોઝિશન.
એક જ ક્લચમાં આપવામાં આવેલી છે. ખૂબ જ મજબૂત એવો લુક લાગતો હોય છે. આ દરેક ગુજરાતમાં તેમજ